Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી. વી આર હિયર ફોર અ બેટર ફ્યુચર. લેટ્સ લર્ન, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો આજના આ સેશનની અંદર આપણે વાત કરવાના છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આજની જ તારીખ છે, તારીખ 22/9/2021. ઓકે, અને આ પરિપત્રનો વિષય શું છે કે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાના આયોજન અને અમલીકરણ અંગે. અને તમારી પ્રથમ પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે એ અત્યારે ગવર્મેન્ટે પ્રોવાઈડ કરી દીધું છે, એ પ્રમાણે તૈયારી શરૂ કરી દેજો. તો આ જે પરિપત્ર છે એની અંદર કયા કયા મુદ્દા છે, શું વાત કરવામાં આવી છે, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં જોવાના છીએ. વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ક્લિક કરો, ઓલ નોટિફિકેશનને ક્લિક કરો, જેના કારણે ડેઇલી અપડેટ્સ તમને મળતી રહેશે. ઓકે, તો ચાલો વિડીયો શરૂ કરીએ. અહીંયા લખેલું છે, જય ભારત સાથે ઉપરોક્ત વિષય અંતર્ગત જણાવવાનું કે સંદર્ભ દર્શિત પત્ર 1 અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21થી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12 યાની 9, 10, 11 અને 12 જે ધોરણ છે એમના વિષયોની દર માસે એકમ કસોટી હોય, પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય, પ્રિલિમ પરીક્ષા હોય, તેમજ ધોરણ 9 અને 11ની જે વાર્ષિક પરીક્ષા થશે એના પ્રશ્નપત્રો, સમયપત્રક એમનું અને જે પ્રશ્નપત્રો છે એ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. યાની બોર્ડ, ગુજરાત બોર્ડ છે એ ડિસાઇડ કરશે, પ્રશ્નપત્રો બનાવશે અને જિલ્લા કક્ષાએ મોકલશે. જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ જશે અને તાલુકા કક્ષાએથી તમારી શાળા સુધી પહોંચાડવામાં આવશે. તે સિવાયના વિષયો, યાની અહીંયા 4 વિષયો મેઇન ગણ્યા છે, એ સિવાયના જે વિષયોની જે પરીક્ષા રહેશે એના પ્રશ્નપત્રો છે, પરીક્ષાના જે પ્રશ્નપત્રો હશે કે એકમ કસોટી જે હશે તમારી, એના સમયપત્રકનું આયોજન સ્થાનિક કક્ષાએ નિયત કરવાનું રહેશે. સમય અને તમારી તારીખ એ બોર્ડની જે સંસ્થા છે કે બોર્ડના જે અધિકારીઓ છે ડિસાઇડ કરશે અને સ્થાનિક કક્ષાએ એના પ્રશ્નપત્રો બનાવવામાં આવશે, એની વાત કરી છે. સંદર્ભ દર્શિત પત્ર 2 અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ ચાલુ વર્ષ એટલે આ જે વર્ષ ચાલી રહ્યું છે ત્યાં 18/10/2021થી 27/10/2021 સુધીમાં તમારી શાળા કક્ષાએ ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા લેવાની થાય છે. તમારી પરીક્ષાનું આ સમયપત્રક આવી ગયું છે. લાસ્ટમાં હું તમને તમારું ટાઈમ ટેબલ બતાવીશ. તો અહીંયા તમારી આમ જોવા જઈએ તો નવરાત્રિ પણ નથી બગડતી, નવરાત્રિ દિવાળીની વચ્ચે તમારી એક્ઝામ થઈ જાય છે. તો 18/10/2021થી 27/10/2021માં તમારી ફર્સ્ટ એક્ઝામ લેવાશે. તૈયારી શરૂ કરી દેજો. જે લોકો હજી જાગ્યા ના હોય કે ચલો થશે એક્ઝામ ને નહીં થાય ને એવું માનતા હોય તો પ્લીઝ તૈયારી શરૂ કરી દેજો. આમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ શાળાઓએ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે ખાનગી હોય, પ્રથમ પરીક્ષા અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લઈને આયોજન હાથ ધરવાનું રહેશે. કોઈ બી સ્કૂલ હોય, ગવર્મેન્ટ હોય, નોન ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલ હોય, બધાએ આ પ્રમાણે ફોલો કરવાનું છે. એની સૂચનાઓ વાંચી લઈએ આપણે હવે. શાળાઓએ ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા તારીખ 18/10/2021થી 27/10/2021 દરમિયાન યોજવાની રહેશે. પહેલી વસ્તુ, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ આ બધું વાંચવાની જરૂર નથી. ધોરણ 9થી ધોરણ 10 માટે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, જે લોકો ધોરણ 10માં છે એમના 4 પેપર ગવર્મેન્ટ દ્વારા આવશે. બાકીની જે પેપર છે તમારી સ્કૂલ કક્ષાએ કાં તો જિલ્લા કક્ષાએ બનાવવામાં આવશે. ગુજરાતીનું પેપર, ગણિતનું પેપર, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ 4 પેપર તમારા બોર્ડમાંથી આવશે. ધોરણ 11 હોય તો અને ધોરણ 12 હોય એમના માટે અંગ્રેજી, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત, તેમજ ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના જે લોકો છે એમના માટે અંગ્રેજી, નામના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો અને સમયપત્રક અત્રે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવશે. આટલા પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. બાકીના પ્રશ્નપત્રો તમારા શાળા કક્ષાએ બનાવવામાં આવશે. એ વસ્તુ યાદ રાખજો. આગળ લખ્યું છે અહીંયા કે ધોરણ 9થી 12 માટે ઉપરોક્ત મુદ્દામાં દર્શાવેલા વિષયો સિવાયના વિષયો કે જેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવનાર નથી તેવા વિષયોના પ્રશ્નપત્રો સમયપત્રક શાળા કક્ષાએ, SVS કક્ષાએ તૈયાર કરવામાં આવશે. અને તમારી સ્કૂલ કક્ષાએ એ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે. પ્રથમ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયાર કરેલા સમયપત્રક આ સાથે બિડાનમાં તમને લાસ્ટમાં બતાવેલું છે સમયપત્રક, એ સમયપત્રક જે છે તે મુજબ બોર્ડ દ્વારા નિયત વિષયો માટે જે તે પરીક્ષા
જે તે તારીખ અને સમય લખેલ છે તે મુજબ સમગ્ર રાજ્યમાં એક સાથે એક સૂત્રતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવાનું રહેશે. યાની આખા ઓલ ઓવર ગુજરાતની અંદર એક સમાન પેપર રહેશે, એક સાથે એક્ઝામ લેવાશે અને એકત્રીકરણ થવું જોઈએ, એક સૂત્રતા જળવાઈ રહેવી જોઈએ તેવી ગવર્મેન્ટે અહીંયા અપીલ કરી છે. તો એનું અમલ પણ તમારી સ્કૂલ કક્ષાએ કરવાનું છે. તો તમારા પ્રિન્સિપલ માટે છે આ બધી વસ્તુ. તો આમ જોવા જઈએ તો આ સિવાયના વિષયો માટેનું આયોજન શાળા કક્ષાએ નક્કી કરવાનું રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત વિષયો માટે તારીખ અને સમય દર્શાવેલ છે અને બાકીના વિષયોમાં XXX દર્શાવેલ ખાનામાં SVS સંકુલ પોતાના આયોજન મુજબ વિષયો ગોઠવવાના રહેશે. તારીખ તો એ જ રહેશે, પણ એ લોકો વિષયની અદલાબદલી કરી શકે. પહેલાં હિન્દીનું પેપર લઈ લે, કાં તો પછી લાસ્ટમાં સંસ્કૃત રાખે, કાં તો પછી બીજા જે સબ્જેક્ટ તમારા બચતા હોય એ એમની આયોજન મુજબ એ લોકો ગોઠવવાના રહેશે. સમયપત્રકની નીચે આપેલી સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે. કઈ સૂચનાઓ છે? ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઉત્તર જે બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ માટે બિડાનમાં એક દર્શાવેલ મુજબ જે તે વિષયના જૂથના બોર્ડ દ્વારા તૈયાર થતા પ્રશ્નપત્રો સિવાયના વિષયોના વિદ્યાર્થીઓ રાખેલ હોય તેવા વિષયોની પરીક્ષા જ્યાં XXXની નિશાની દર્શાવેલ છે ત્યાં શાળા કક્ષાએ કે SVS કક્ષાએ આયોજન કરીને વિષયો સમયપત્રકમાં સામેલ કરવાના રહેશે. કે ધોરણ 9થી 12ની જે પ્રથમ કસોટી છે એના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા થશે, એ તો ખબર પડી ગઈ. પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર પરિપત્ર મુજબ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીમાં અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવાના છે. 20-22 જે ગયું વર્ષ હતું એની અંદર 70% કોર્સ રાખવામાં આવ્યો હતો અને પરીક્ષા લેવાઈ હતી, પણ એ વસ્તુ આ વર્ષે નહીં થાય. પરંતુ જૂનથી સપ્ટેમ્બર માસનો 100% અભ્યાસક્રમ, 100% યાદ રાખજો, ધ્યાનમાં રાખીને લેવાનું રહેશે. અને તમારી એક્ઝામમાં 100% અભ્યાસક્રમ આવશે. જેટલો પણ જૂનથી માંડીને તમારો સપ્ટેમ્બર સુધીનો જેટલો પણ અભ્યાસક્રમ થયો છે 100% તમારી એક્ઝામમાં પૂછાશે. ધોરણ 9થી 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ હોય કે વ્યવસાય લક્ષી પ્રવાહ, એમના 20% MCQ રહેશે અને 80% વર્ણનાત્મક પરીક્ષા પ્રશ્નો રહેશે. યાની 20% MCQ જેવો પાર્ટ હશે. બાકીના તમારા જે તમારા રેગ્યુલર વિસ્તારથી ઉત્તર આપો કે શોર્ટ નોટ લખો કે જે વિસ્તારથી લોંગ આન્સર્સ હોય છે એવા પ્રશ્નો રહેશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 50% MCQ હશે અને 50% વર્ણનાત્મક રહેશે. 50-50નું બેઝ રહેશે ત્યાં. તો આ એક પરિપત્ર છે ગવર્મેન્ટનું, એની અહીંયા વાત કરવામાં આવી છે. આગળ અહીંયા લખ્યું છે કે ધોરણ 9 અને 11ના સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર 50 ગુણ, સમય 2 કલાકનો રહેશે. ધોરણ 9 કે 11ના જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમના માટે સમય રહેશે 2 કલાકનો અને 50 માર્ક્સનું પેપર હશે. ધોરણ 10ના પ્રશ્નપત્ર 80 ગુણના અને 3 કલાકનો સમય રહેશે. વિજ્ઞાન પ્રવાહ હોય ધોરણ 12 અને સામાન્ય પ્રવાહ હોય ધોરણ 12ના તો 100 ગણનું પ્રશ્નપત્ર રહેશે અને 3 કલાકનો સમય રહેશે. આ યાદ રાખજો. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનું 50 માર્ક્સનું પેપર, 2 કલાકનો સમય. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 80 માર્ક્સનું પેપર અને 3 કલાકનો સમય. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે છે એમનું 100 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનો સમય રહેશે. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવા જેવી છે. આ બધી વસ્તુ આપણા કામની નથી. ચલો આપણે હવે વધીશું આગળ આપણા ટાઈમ ટેબલ પર. તો આ રહ્યું તમારું ટાઈમ ટેબલ. પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ધોરણ 9, 10 અને 11-12ની પ્રથમ પરીક્ષાનું આ ટાઈમ ટેબલ છે. સોમવાર 18 તારીખ 18/10/2021ને સોમવારે પ્રથમ પરીક્ષા તમારી હશે. ધોરણ 9, 10 માટે ધોરણ 9 માટે ગુજરાતીનું પેપર છે. ફર્સ્ટ લેંગ્વેજ જે ગુજરાતી છે, ગુજરાતી મીડિયમમાં ભણવાવાળા લોકોની. અને જો ઇંગ્લિશ મીડિયમ ભણતા હો તમે તો તમારું ગુજરાતી દ્વિતીય પેપર, મતલબ સેકન્ડ લેંગ્વેજ તમારું જે પેપર હશે ગુજરાતી જ હશે. ઇન શોર્ટ યાદ રાખો. પછી તમારું 10માવાળા માટે હશે ગુજરાતીનું પેપર. એ પણ બોથ મીડિયમ, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતીનું જ પેપર રહેશે. સાયન્સ 11th સ્ટાન્ડર્ડ સાયન્સ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિતનું પેપર છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગણિતનું પેપર છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહ હોય તો ઇંગ્લિશનું પેપર હશે. અને જો તમે સામાન્ય પ્રવાહ હોય કે સાયન્સ સેક્શનના હો તમે ધોરણ 11 અને 12 તો એમના ઇંગ્લિશનું પેપર અહીંયા આપવામાં આવેલું છે. ઓકે, 20 તારીખને મંડે તમારી હોલિડે રહેશે. 20 તારીખ બુધવારે તમારું ગણિતનું પેપર છે. 9th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડનું ગણિતનું પેપર છે. 11th સાયન્સનું છે ભૌતિક વિજ્ઞાન. 12th સાયન્સનું ભૌતિક વિજ્ઞાન. 11th સામાન્ય પ્રવાહનું નમૂનાના મૂળ તત્વો છે અને 12th સામાન્ય પ્રવાહનું નમૂનાના મૂળ તત્વોનું પેપર છે. અહીંયા ઓપ્શન્સમાં તમારા સ્કૂલવાળા બીજો સબ્જેક્ટ પણ નાખી શકે છે. જ્યાં XXX લખેલું છે, આ તમે સ્ક્રીન પર XXX લખેલું જોઈ શકો છો. તો ત્યાં સ્કૂલવાળા પોતાના અનુકૂળ સબ્જેક્ટ અહીંયા એ નાખી શકે છે, પ્રોવાઈડ કરી શકે છે. 21 તારીખે ગુરુવારે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 માટે, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માટે, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું રાસાયણ વિજ્ઞાન, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રાસાયણ વિજ્ઞાન,
ધોરણ 11 સામાન્ય પ્રવાહનું વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર રહેશે. શુક્રવારે વિજ્ઞાન ધોરણ 9 માટે, ધોરણ 10નું પણ વિજ્ઞાનનું પેપર છે, ધોરણ 11નું જીવ વિજ્ઞાન, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જીવ વિજ્ઞાન, ધોરણ 11 સામાન્ય પ્રવાહનું મનોવિજ્ઞાનનું પેપર હશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું મનોવિજ્ઞાનનું પેપર રહેશે. પછી અહીંયા 10th સ્ટાન્ડર્ડ અને 9th સ્ટાન્ડર્ડ 11th માટે અહીંયા શનિવારે 10th અને 9th સ્ટાન્ડર્ડ માટે XX લખ્યું છે. તો તમારા શાળાના જે પ્રિન્સિપલ છે કે જિલ્લા કક્ષાએથી અરેન્જમેન્ટ કરવામાં આવશે. તો અહીંયા આ જે 4 પેપર રહ્યા તમારા, એમાં તમારું પીટીનું પેપર હોય, કોમ્પ્યુટરનું પેપર હોય કે હિન્દી છે, સંસ્કૃત છે, એના સિવાય જે સબ્જેક્ટ બાકી રહ્યા એ સબ્જેક્ટ અહીંયા એડ કરવામાં આવશે. એ પોતાની અનુકૂળતાએ અહીંયા એડ કરશે. બાકીના આ જે ઉપરના 4 પેપર છે એ તો તમારી બોર્ડના અરેન્જમેન્ટ પ્રમાણે જ રહેશે. તો આ જે 4 પેપર છે એની તૈયારી તો અત્યારથી ચાલુ કરી દો. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અહીંયા ધોરણ 12નું અંગ્રેજીનું ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ છે એમનું 23 તારીખે ઇંગ્લિશનું પેપર હશે. ધોરણ 12 માટે પણ ઇંગ્લિશ છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ આંકડાશાસ્ત્ર છે. પછી અહીંયા કોઈ પેપર તમને અહીંયા આપવામાં આવેલા છે તો શાળા દ્વારા એ આયોજન કરવામાં આવશે. તો આ રહ્યું તમારું સિમ્પલ આખું પરીક્ષાનો કાર્યક્રમ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર અને તૈયારી શરૂ કરી દેજો. તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. જો તમને ગમ્યો હોય વિડીયો તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય ઓલ ઓફ યુ.